તો આગાહી તો મેં આપને બતાવી અને છેલ્લા 2 દિવસથી જ્યારે વિરામ છે ત્યારે અત્યાર સુધી ક્યાં કેટલો વરસાદ પડ્યો છે અને ખાસ કરીને સૌથી ઓછો વરસાદ ક્યાં છે અને સૌથી વધુ વરસાદ કેટલા ટકા વરસ્યો છે તે આપને બતાવીએ। અત્યાર સુધીના જો સિઝનની વાત કરવામાં આવે તો સૌથી ઓછા વરસાદમાં સુરેન્દ્રનગર એક એવો જિલ્લો કે જે રાજ્યના 33 જિલ્લાઓમાં સૌથી ઓછો વરસાદ છે। સુરેન્દ્રનગરમાં માત્ર 33% વરસાદ સિઝનનો અત્યાર સુધી વરસ્યો છે। ત્યારબાદ બીજા ક્રમે છે બોટાદ કે જ્યાં સિઝનનો 42% જેટલો વરસાદ વરસ્યો છે। હજી પણ આગામી સમયમાં વરસાદ વરસશે એટલે ટકાવારી ઉપર જશે, પરંતુ અત્યાર સુધી જે પહેલા ફેઝની ટકાવારી છે તે કંઈક આ પ્રકારે છે। અરવલ્લીમાં આપ જુઓ તો 41% જેટલો વરસાદ સિઝનનો અત્યાર સુધી વરસી ચૂક્યો છે। એ સિવાય અન્ય જિલ્લાઓની જો વાત કરવામાં આવે તો અરવલ્લી બાદ જોઈશું દાહોદ જિલ્લાની વાત કરીશું અને દાહોદ જિલ્લામાં કેટલી ટકાવારી છે તો અહીં પણ અરવલ્લી જેટલી જ એટલે કે 41%। આ એવા જિલ્લાઓ છે કે જ્યાંના લોકો હજી પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે, વ્યાપક પ્રમાણમાં વરસાદ નથી વરસ્યો। પંચમહાલમાં પણ આપ જુઓ 44% જેટલો વરસાદ છે। સિઝન હજુ બાકી છે 1.5 થી 2 મહિના જેટલી અને ત્યારે વરસાદ આગામી સમયમાં વધશે, પરંતુ હાલ લગભગ 50થી નીચે જે ટકાવારી છે તે જિલ્લાઓ છે। અમદાવાદમાં પણ જુઓ શહેર અને જિલ્લાની વાત કરવામાં આવે તો માત્ર 46% જેટલો વરસાદ અત્યાર સુધી સિઝનનો વરસ્યો છે। સૌથી ઓછા વરસાદની તો વાત અમે આપને કરી, કારણ કે આ તમામ લોકો હજી વરસાદની ઝંખના કરે છે। ત્યારે સૌથી વધુ વરસાદ જ્યાં સિઝનમાં હાહાકાર મચી ગયો હોય તેમાં સૌથી પહેલા આવે દેવભૂમિ દ્વારકા। દેવભૂમિ દ્વારકામાં આપ જુઓ 150%, એટલે કે હજુ 2 મહિના બાકી છે ત્યાં આજની સ્થિતિ એવી છે કે 150% જેટલો વરસાદ અહીં વરસી ચૂક્યો છે અને હાઈએસ્ટ જે છે તે લગભગ સૌરાષ્ટ્રના જિલ્લાઓ આવશે અને કચ્છ પણ આવી શકે છે। પોરબંદર જુઓ, દેવભૂમિ દ્વારકા બાદ પોરબંદર કે જ્યાં 124% જેટલો વરસાદ સિઝનનો વરસ્યો છે। અહીં નીચાણવાળા વિસ્તારો પાણી થઈ ગયા હતા, જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। તો જૂનાગઢમાં પણ પોરબંદરની સમકક્ષ જ 124% જેટલો વરસાદ અહીં પણ વરસ્યો છે, જે સૌથી વધુ વરસાદમાં 3જા નંબરે આવે છે। એટલે 3 જિલ્લાઓ જુઓ સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ત્યારબાદ પણ 4થા નંબરે સૌરાષ્ટ્ર છે કે જ્યાં ગીર સોમનાથમાં 80% વરસાદ સિઝનનો વરસી ચૂક્યો છે। ન માત્ર ગીર સોમનાથ પરંતુ 5મા જિલ્લાની જો વાત કરવામાં આવે તો 5મો જિલ્લો પણ સૌરાષ્ટ્રનો છે અને આ છે અમરેલી। અમરેલીમાં 62% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। એટલે આપ કલ્પના કરી શકો કે સૌરાષ્ટ્ર અને ખાસ કરીને કચ્છના ઝોનમાં કેટલો મુશળધાર વરસાદ અત્યાર સુધીનો સિઝનનો વરસ્યો છે। દક્ષિણમાં પણ સારો એવો વરસાદ છે, પરંતુ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ આ 3 જગ્યાએ અલગ અલગ ઝોનમાં ભારે વરસાદ અત્યાર